देखिए चांद सा रोशन चेहरा, जुल्फों का रंग सुनहरा। नेक्स्ट ब्राइड टू बी। આ બેન મોઢું છુપાવે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છીએ? આશા રાખું છું. વેલકમ ટુ માય વ્લોગ. તો આજે અમે પાછા જઈએ છીએ લગ્નમાં, કેમ કે હમણાં લગ્ન ઉપરી લગ્ન જ ચાલે છે. બહુ લગ્નની સિઝન છે, બધાને પરણી લેવું છે, એટલે આજે અમે પાછા લગ્નમાં જઈએ છીએ. એટલે મતલબ આજે મંડપ મુહૂર્ત છે, લગ્ન કાલે છે. તો મેં જો યેલો આઉટફિટ પહેરી લીધું છે. હવે તો હલ્દી હોય એટલે બધા યેલો પહેરવાને ફરજિયાત થઈ ગયું છે. એટલે અત્યારે હલ્દી એ છે, મંડપાઈ છે, અને પછી સાંજે ગરબા છે. એટલે અત્યારે ફટાફટ પહેલાં હું પહોંચું, પછી આગળ ઉપર આપણે વાત કરીશું. સ્ટે ટ્યુન્ડ. આ બેન મોઢું છુપાવે છે. આ બેન મોઢું છુપાવે છે. આ બેન નથી છુપાવતા. કેવા ડાયા જો એમ હોય. હાય માનસી. હે ઠીક, તો વાંધો નહીં. મેં કીધું હાય હેલો મજામાં ને. ગુડ મોર્નિંગ. મજામાં ને. જો આ બે જણાને આવડી ગયું છે. ટૂંક સમયમાં આ લોકોને યુટ્યુબ ચેનલ ચાલુ થશે ને બ્લોગ ચાલુ થશે. अपनों का प्यार क्या कहना, मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना, खिल खिल चेहरे से आज घर है मेरा गुल गुलजार क्या कहना, खिल खिल चेहरे से आज घर है मेरा गुल गुलजार क्या कहना, ऐ दिल लाया है बहार अपनों का प्यार क्या कहना, मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना. नेक्स्ट ब्राइड टू बी. देखिए चांद सा रोशन चेहरा, जुल्फों का रंग सुनहरा. ये झील सी नीली आंखें, कोई राज है इनमें गहरा. तारीफ करूं क्या उसकी जिसने तुझे बनाया. પહેલાની બદલે આજે હું સોંગ ગાઈ લઉં, હે ને? તો વાગી ગયા છે 3:45 અને હું ઘરે આવી ગઈ છું. અને સાંજે પાછા ગરબામાં જવાનું છે, તો ફટાફટ થોડોક આરામ કરી લઈએ, પછી પાછું સાંજની પ્રિપરેશન કરશું. બાળકો ઘરે રહેવાના જ, કેમ કે તમારાને એક્ઝામ ચાલુ છે, એટલે એ લોકોની રસોઈને બધું બનાવીને જવું પડશે. એટલે ફટાફટ પાછું બધું કરવું પડશે. સો થોડોક આરામ તો જોઈએ. એકમાં તડકો કેવો છે, ગજબ તડકો છે. એટલે હવે ગરમી થઈ ગઈ. જો ને વાળ ઊંચા ચડી ગયા,
એટલે હવે ફટાફટ થોડીક વાર આરામ કરીએ, પછી પાછું સાંજનું તૈયાર થશું અને પછી સાંજે ગરબામાં જઈશું. સો સ્ટે ટ્યુન્ડ. 3 hours later. તો હું ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છું. સાંજે સૂઈને ઉઠ્યા પછી બધી રસોઈમાં લાગી ગઈ હતી, કેમ કે ફટાફટ મેં કીધું તો એમ ટાઈમ બહુ ઓછો છે ને ઘરના થોડા ઘણા કામ પતાવીને પછી પાછું રેડી થઈને પછી જવાનું છે. એટલે અત્યારે 7:30 થઈ ગયા છે અને હું બસ જો ઓલમોસ્ટ રેડી છું. ખાલી કાનમાં ગળામાં પહેરવાનું છે અને પછી થોડાક વાળ સરખા કરીને ફટાફટ નીકળી જઈશું અને ત્યાં જઈને ગરબાના શું છે શું નહીં હું તમારી જોડે શેર કરીશ. બ્લોગ છેક સુધી જોજો. એવું થઈ જાય છે બોલવામાં.
ઘરે આવી ગયા છે. રાતના વાગી ગયા છે 11:15 અને બહુ થાકી ગયા, બહુ ડાન્સ કર્યો, બહુ ગરબા કર્યા, મજા આવી ગઈ. હવે કાલે વરઘોડો છે, કાલે લગ્ન છે, તો જોઈએ પાછું કાલ શું થાય છે. તો કાલનો બ્લોગ પણ જોજો. અને અત્યારે આ બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. તો મળીએ કાલે પાછા બીજા બ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.